નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઓન્કોલોજી અનપેક. આજે આપણે વાત કરવાના છીએ સેકન્ડ ઓપિનિયન માટે. આપણા ત્યાં આગળ સેકન્ડ ઓપિનિયન ને થર્ડ ઓપિનિયન બહુ જ પોપ્યુલર છે અને મોટાભાગના લોકો એ લેતા હોય છે. પરંતુ મારા મત મુજબ દરેક વખતે સેકન્ડ ઓપિનિયન લેવો જરૂરી નથી, પરંતુ અમુક સિનારીઓની અંદર સેકન્ડ ઓપિનિયન લેવો હિતાવહ છે. સૌથી પહેલાં કે તમારું કેન્સર બહુ જ રેર હોય અથવા તો બહુ જ કોમ્પ્લેક્સ હોય, આ બે સિનારીઓની અંદર તમારે સેકન્ડ ઓપિનિયન લેવો બહુ જરૂરી છે કે જેથી તમારો એક્સપિરિયન્સ, ડૉક્ટરનો ઓપિનિયન આમાં તમને માર્ગદર્શન આપી શકે. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમને ડૉક્ટરે એક્સપ્લેનેશન કર્યું હોય અને તમારી સારવાર ચાલતી હોય પરંતુ તમને એનાથી સેટિસ્ફેક્શન ના થયું હોય તો એવા ટાઈમે સેકન્ડ ઓપિનિયન લેવો જરૂરી બને છે. ત્રીજી વસ્તુ કે ઘણી વખત ડૉક્ટર પોતે એ કેન્સર ટ્રીટ કરવા માટે કમ્ફર્ટેબલ નથી હોતા, આઈધર તો એમની એક્સપર્ટીસ નથી હોતી કે એમને એક્સપિરિયન્સ નથી હોતો. આવા સિનારીઓની અંદર પણ સેકન્ડ ઓપિનિયન લેવાથી એ ડૉક્ટરને માર્ગદર્શન મળી રહે છે. અને ચોથો સિનારીઓ એટલે કે જ્યારે કેન્સર મેનેજમેન્ટનું ડિસિઝન એ તમારી જિંદગી બદલી નાખે એવું ડિસિઝન હોય તો એવા ટાઈમે પણ સેકન્ડ ઓપિનિયન લેવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે કોલોસ્ટોમિક બેગ લેવી કે નહીં લેવી, આ એક બહુ મહત્ત્વનો ડિસિઝન છે અને એવા સમયે તમારે સેકન્ડ ઓપિનિયન લેવું હોય તો એ તમને માર્ગદર્શન આપી શકે છે. તો હવે નેક્સ્ટ વાત કરીએ કે કઈ રીતે સેકન્ડ ઓપિનિયન લેવું. મારા મત મુજબ સૌથી પહેલાં તો તમારા જે ડૉક્ટર સારવાર કરી રહ્યા છે આપણે તમારે એને જ પૂછવું જોઈએ કે અમારે સેકન્ડ ઓપિનિયન લેવો છે, તમે ફેસિલિટેટ કરી આપશો અથવા તમે માર્ગદર્શન આપશો. અને મોટાભાગના ડૉક્ટર દે આર વેરી કમ્ફર્ટેબલ ટુ હેવ અ સેકન્ડ ઓપિનિયન, કેમ કે એ તમારા કેસને એક અલગ નજરથી જોવા મળે છે, એક અલગ એંગલથી જોવા મળે છે અને માર્ગદર્શન મળી રહે છે. એટલે એ પોતાના કલીગને પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી ઇન્સ્ટિટ્યૂટમાં તમારા કેસને શેર કરીને સેકન્ડ ઓપિનિયન માટે તમને હેલ્પ કરીને એ જલ્દી તમે ઓપિનિયન લઈ શકો છો. પરંતુ જો એ પોસિબલ ના હોય તો તમે એક અલગ જ ઇન્સ્ટિટ્યૂટમાં કે સેન્ટર ઓફ એક્સિલન્સ કે કોઈ મોટા સિટીની અંદર તમે જઈને પણ સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો. પરંતુ એના માટે ટાઈમ અને તમારે એ અલગ સિટીમાં જવાના ખર્ચા એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. પછી ત્રીજો રસ્તો એ છે કે ઓનલાઈન કન્સલ્ટેશન. તમે રિમોટલી આજકાલ તમે બધા રિપોર્ટ બધા સેન્ડ કરીને તમે રિમોટલી સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો અને એ પણ ઘણી વખત વર્લ્ડના એક્સપર્ટ ડૉક્ટર જોડે તમે લઈ શકો છો. પરંતુ ધ્યાન રાખવાનું કે એ તમને એક્ઝામિન કરી શકતા નથી અને એ તમારા કેસને લુક આફ્ટર કરી શકતા નથી, કેમ કે એ તમારા શહેરમાં નથી. એટલા માટે એ રિમોટ કન્સલ્ટેશનની લિમિટેશન છે. અને ચોથી વસ્તુ જે હવે પોપ્યુલર થઈ રહી છે એ ટ્યુમર બોર્ડ અને એમડીટી દ્વારા. દરેક મેજર ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્યુમર બોર્ડ હોય છે કે ત્યાં આગળ બધા ડૉક્ટરો ભેગા મળીને પોતાના કેસની ચર્ચા કરતા હોય છે અને એ બીજા એક્સપર્ટના ઓપિનિયન લેતા હોય છે. અને એવા ટાઈમે એ મિટિંગની અંદર તમને બીજા એક્સપિરિયન્સ ઓન્કોલોજિસ્ટનો ઓપિનિયન મળી રહે છે. પરંતુ એમાં મોટાભાગે જે પેશન્ટ કે દર્દી હોય છે એ પાર્ટિસિપેટ કરતા નથી, પરંતુ તમને સાચા અર્થમાં એક અલગ ઓપિનિયન મળી શકે છે. આ 4 અલગ અલગ રસ્તા છે ઓપિનિયન લેવા માટેના. હવે બહુ મહત્ત્વની વાત, જ્યારે બી તમે સેકન્ડ ઓપિનિયન લેવા જાઓ ત્યારે પ્લીઝ મેક શ્યોર કે તમે પ્રિપેર હોય કે તમે શા માટે સેકન્ડ ઓપિનિયન લેવા જઈ રહ્યા છો. બીજી વસ્તુ કે તમારા ડાયગ્નોસિસ, તમારા પેથોલોજી રિપોર્ટ, તમારા રેડિયોલોજી રિપોર્ટ, તમારો એનો જીનેટિક ટેસ્ટ થયેલો હોય તો એ બધા જ રિપોર્ટ તમે એક ફાઇલમાં લઈને જાઓ અને મેક શ્યોર કે એ વાંચી શકાય એવા હોય. ઘણી વખત એમાં બહુ ક્લેરિટી ના હોય તો મેક શ્યોર કે તમે એની સોફ્ટ કોપી લઈ લો અને તમારા કઈ ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે અને તમને કઈ ટ્રીટમેન્ટ રેકમેન્ડ કરવામાં આવી છે એ બધું જ તૈયારી કરીને પછી જાઓ અને એ તમે ડિસ્ક્લોઝ કરશો તો તમને સાચા અર્થમાં સાચો ઓપિનિયન મળી રહેશે. પરંતુ ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન હશે તો તમને સાચો ઓપિનિયન મળી શકતો નથી. આપણે આ વિડીયોની અંદર કયા સંજોગોની અંદર સેકન્ડ ઓપિનિયન લેવો એની વાત કરી, કઈ રીતે લઈ શકાય આપણે એની વાત કરી અને કઈ રીતે પ્રિપેર થઈને જવું આપણે એની વાત કરી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે વેલ અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ.